नेपाळમાં हिंसा वच्चे फसाયેલા ભાવનગરના પ્રવાસીઓ સુરક્ષિત જોવા મળી રહ્યા છે। नेपाळમાં हिंसा वच्चे अनेक પ્રવાસીઓ ગુજરાતીઓ ફસાયા હતા। ભાવનગરથી नेपाળમાં પ્રવાસે ગયેલા 40થી વધુ લોકો ફસાયા હતા। જો કે તેઓ બધા સુરક્ષિત છે અને હેમખેમ ભારતની ભૂમિ પર પહોંચી ગયા। ભારતની ભૂમિ પર પહોંચતા પ્રવાસીઓ રાહતનો શ્વાસ લીધો અને તેઓ ખુશ થઈ ગયા। આ પ્રવાસીઓ હવે ભાવનગર આવવા રવાના થયા હતા। તમામ લોકોએ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો। ભાવનગરના પ્રવાસીઓ હેમખેમ ભારતની ભૂમિ પર પહોંચ્યા હતા। તેમણે ગુજરાત સરકાર કેન્દ્ર સરકારનો આભાર માન્યો। તમામ પ્રવાસીઓએ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર માન્યો। 40થી વધુ લોકો હતા જે નેપાળમાં ફસાયા હતા। તેઓ સુરક્ષિત અને હેમખેમ પરત ફર્યા હતા। તેમના પરિવારજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો। તમામ ગુજરાતીઓ પરત ફર્યા હતા। ભાવનગરના પ્રવાસીઓએ ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા હતા અને ખુશી વ્યક્ત કરી હતી। ગુજરાત સરકાર કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો। ઉપેન્દ્રભાઈનો, જગભા ગોહિલ વોર્ડ પ્રમુખ, મુકેશભાઈ પૂર્વ પ્રમુખનો સૌનો ખૂબ ખૂબ ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય। વાઘાણી હું ઉપેન્દ્રભાઈનો, જગભા ગોહિલ વોર્ડ પ્રમુખ, મુકેશભાઈ પૂર્વ પ્રમુખનો સૌનો ખૂબ ખૂબ ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી। મિત્રો, મારા વડીલો મારી સતત ચિંતામાં હતા, પણ અત્યારે હું બેન શ્રી નીંબુબેન બામણિયા અને માન્ય શ્રી જીતુભાઈ વાઘાણી અને ઉપેન્દ્રસિંહ સોડાસમા એ મારી સાથે આખી રાત કોન્ટેક્ટમાં રહી અત્યારે હું ભારતની બોર્ડર પાર કરી લીધી છે। તો બધાને હું વિનંતી કરું છું કે હું સહી સલામત 43 પેસેન્જરને લઈ અને ભારતની બોર્ડરની અંદર આવી ગયો છું। નીંબુબેન બામણિયાનો સંપર્ક કર્યો, જીતુભાઈ વાઘાણીનો સંપર્ક કર્યો અને બીજા કોર્પોરેટરોનો ઘણાનો સંપર્ક કરીને અમને ખૂબ ખૂબ સહકાર આપ્યો છે। ઉપેન્દ્રભાઈનો તે અમારા વોર્ડના નગરસેવક છે, એણે અમને ખૂબ ખૂબ સાંત્વન આપ્યું।